મને યાર થિયરમનું સેન્ટેન્સ યાદ નહીં મળે. મને છે ને ખાલી એટલું વસ્તુ યાદ છે કે મારી પાસે બુક બી નહીં મળે હમણાં. મને ખાલી એટલું વસ્તુ યાદ છે કે x માઇનસ એ જો પોલિનોમિયલનો ફેક્ટર હોય તો pa ઇઝ ઇક્વલ ટુ 0 આવે, અને એનું ઉલટું બી થઈ જાય. જો પેલું 0 હોય તો પેલો ફેક્ટર રહે છે. અને મેં શું કીધું, x માઇનસ એ જો ફેક્ટર રહે તો pa 0 આવે, અને pa 0 આવે તો x માઇનસ એ બી ફેક્ટર રહે. આમાં બે પાર્ટ છે ને થિયરમના, 1 ને 2 એવું લખેલું છે. હા ને, અને ઉપર શું લખેલું છે કે પોલિનોમિયલની ડિગ્રી 1 હોય કાં તો 1 કરતાં વધારે હોય, એવું જ લખેલું છે ને. ડિગ્રી 1 લખેલું, 1 કાં તો 1 કરતાં વધારે. કઈ સિમ્બોલ જેવું છે ને, લેસ ઓર ઇક્વલ કે ગ્રેટર ઓર ઇક્વલ નું સિમ્બોલ છે. ગ્રેટર ઇક્વલ. તો મને છે ને આ થિયરમનું મેઇન સેન્ટેન્સ મને યાદ નથી, પણ મને ખાલી મેઇન વસ્તુ યાદ છે, તો મેં એટલું જ વસ્તુ લખી દઉં. ફેક્ટર થિયરમ. થિયરમની સ્પેલિંગ ઈ આવે ને, ઈ HEOREM. આ ફેક્ટર થિયરમ છે. એમાં મેં બધી વસ્તુ નહીં લખું. પહેલા તો પોલિનોમિયલની ડિગ્રી સારું શું લખેલું છે, If px is a polynomial of degree n greater than 1 and is એટલે ડિગ્રી 1 ઓર મોર ધેન 1. જો આખું મેં સ્ટેટમેન્ટ નથી લખતો, અને સ્ટેટમેન્ટ તમે હમણાં મેં તમને વાંચવાનો ટાઈમ આપ્યો, બહુ આપ્યો ને, તમને વાંચીને બી સ્ટેટમેન્ટ ખબર નહીં પડી મને. તમે અહીંયા પાછું સ્ટેટમેન્ટ લખવાનો કોઈ મતલબ નહીં મળે, પણ તમને એક્ઝામમાં પૂછાય તો તમે કેવી રીતે લખો, તમારા આના પરથી જ બનાવવાનું. મને થોડી આવડતું, મને એટલે આવડતું નહીં મતલબ બધે સ્ટેટમેન્ટ મને આખું ગ્રામરમાં યાદ નહીં હતું, પણ તો બી મને મેઇન વસ્તુ યાદ છે કે પોલિનોમિયલની ડિગ્રી 1 હોય કાં તો મોર ધેન 1. એમાં બે વસ્તુ હતું. જો પોલિનોમિયલ px રાખીએ આપણે, px py pz કોઈ બી હોય, આપણે px સારું લખીએ તો x માઇનસ એ ફેક્ટર હોય તો pa ઇઝ ઇક્વલ ટુ 0 થાય. pa ઇઝ ઇક્વલ ટુ 0 મતલબ પોલિનોમિયલમાં x ના બદલે a મૂકવાનો, અને આનું ઉલટું બી છે. આનું ઉલટું શું છે, જો આ હોય તો આ આવે, એટલે pa ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો x માઇનસ એ પોલિનોમિયલનો ફેક્ટર આવે. x માઇનસ એ ઇઝ અ ફેક્ટર, ઇઝ ફેક્ટર એવું મેં લખી દઉં. તો બસ આવું વસ્તુ છે, આટલું જ છે ને. હવે જો આ વસ્તુનું મેં તમને મેઇન સમજાવી દઉં. કોઈ બી પોલિનોમિયલ લઈ લઈએ આપણે, મેં કઈ પોલિનોમિયલ રાખું, જો ડિગ્રી 1 હોય તો ચાલી જાય, ડિગ્રી 1 હોય તો ચાલી જાય. મેં હમણાં થોડુંક એક્ઝામ્પલથી મેં તમને સમજાવી દઉં. ડિગ્રી 1 વાળું આપણે કોઈ પોલિનોમિયલ લઈએ, કઈ લઈએ, x માઇનસ, કાં તો મેં લખી લઉં 2x માઇનસ, કયું લખું, 2x માઇનસ 7. આ ડિગ્રી 1 છે ને, આમાં ડિગ્રી 1 છે. કેમ 1? કેમ કે x નો પાવર અહીંયા 1 છે. ડિગ્રી 1 હોય તો 1 કરતાં વધારે હોય તો બી કંઈ પ્રોબ્લેમ નહીં મળે, પણ આનો ફેક્ટર શું આવે, આનો કોઈ ફેક્ટર આપણને ખબર પડે? ફેક્ટર્સ એટલે શું ખબર ને તમને? ફેક્ટર્સ એટલે સપોઝ 35 કોઈ નંબર છે, 35 ના ફેક્ટર કયા કયા આવે? 5 ને 7. એટલે એવા બે નંબર કે જેનું મલ્ટીપ્લાય 35 થાય, કાં તો 1 ને 35 બી ચાલે. અને એવા બે નંબર, કાં તો એવા 3 નંબર લે તો બી કંઈ નહીં. અને એવા સપોઝ આ 12 હોય તો 12 ના ફેક્ટર કયા કયા લખી શકીએ? 6 2 બી લખી શકીએ આપણે, અને 6 ના ફેક્ટર 2 into 3 બી લખી શકીએ. તો એવા બધા નંબર કે જેનું મલ્ટીપ્લાય આવી જાય તો એ બધા ફેક્ટર કહેવાય. અને પોલિનોમિયલમાં શું કરવાનું? એવી પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની કે જેનું મલ્ટીપ્લાય કરે તો આયરું આવે. જેનું મલ્ટીપ્લાય કરે તો સાઇન આવે.
હા જેમ 7 નહીં આયરું આખું આખી પોલિનોમિયલ છે ને, તો મેં થોડુંક અહીંયા 7 ના બદલે 8 લખી મૂકું. 8 લખાતા શું થાય ખબર? ફેક્ટર ઇઝીલી થઈ જાય. આના ફેક્ટર શું થાય હવે? તમારે એવી બે પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની કે જેનું મલ્ટીપ્લાય કરે તો આયરું આવે. તો જો આયરું છે ને નેક્સ્ટ સ્ટેપમાં આવું લખું 2x પ્લસ અને 2 into 4 લખાય. હા પછી 2 ને 2 કોમન નીકળે છે ને, હા 2 ને 2 એટલે આયરું આ 2 કોમન, તો બ્રેકેટમાં અહીંયાથી x બચે x plus 4 અને આ બાજુથી 4 બચશે. હા ને એટલે 2 અહીંયા બી હતો તો એ કોમન લઈને બહાર લખ્યું છે. તો કોમન કાઢવાનું જરૂરી હોય બધામાં ઘરનું એટલે હવે તમને ખાલી સમજાવતો છે, કોમન આપણે કાઢવું બી, પણ હા જો આ એક નંબર 2 ને into મેં ક્યાં કરું કે અહીંયા આપણે 35 ના ફેક્ટર આવી રીતના કર્યા ને, આ બે નંબર એવા છે કે જેનું મલ્ટીપ્લાય કરે તો આયરું આવે. હા તો આમાં જો આયરું આ એક પોલિનોમિયલ કોન્સ્ટન્ટ પોલિનોમિયલ છે આયરું આ, અને આ બીજી પોલિનોમિયલ બે ટર્મ છે એમાં, આ બંનેનું મલ્ટીપ્લાય કરે તો આયરું આવે. હા તો હવે શું કરવાનું આપણે? બસ થઈ ગયું. જો અહીંયા x માઇનસ એ લખેલું છે ને, હા તો મેં તમને ખાલી સમજાવવાનું થોડુંક ઇઝી કરું. જો આપણે અહીંયા માઇનસ કરે તો, જો અહીંયા માઇનસ કરે તો અહીંયા બી માઇનસ આવશે અને અહીંયા બી માઇનસ આવશે. બરાબર છે ને? આ ખાલી થોડુંક ઇઝી કર્યું છે. અહીંયા લખેલું છે x માઇનસ એ ફેક્ટર હોય તો p એ 0 થાય. આના પરથી તમને શું ખબર પડે? x માઇનસ 4 આનો ફેક્ટર છે, હા x માઇનસ 4 આનો ફેક્ટર છે, એકચ્યુઅલી 2 બી આનો ફેક્ટર છે, પણ આપણે જે લખ્યું ને થિયરમ તેના પરથી મેં તમને કહ્યું x માઇનસ એ ફેક્ટર હોય તો p એ 0 થાય. તો x માઇનસ 4 આનો ફેક્ટર છે ને, કોનો ફેક્ટર છે આનો? તો p4 0 થવા જોઈએ. અહીંયા લખેલું છે, મેં અહીં લખી લેમ x માઇનસ 4 ઇઝ અ ફેક્ટર. તો p4 0 થવા જોઈએ આના પ્રમાણે, અને થઈ જ જાય. p4 એટલે કેવી રીતે લખવાનું? આયરું આ px છે ને, મેં આ બાજુ અહીંયા લખી દેમ px એટલે પોલિનોમિયલ ઓફ x, x ના ફોર્મમાં છે. તો આના પરથી p4 લખવું હોય તો કેવી રીતના લખાય? પ્લીઝ આ બોલીએ અહીંયા 2x છે ને, x ના બદલે 4 મૂકવાનું, તો 2 બ્રેકેટમાં 4 માઇનસ 8 આનું 8 માઇનસ 8 0. એટલા આયરું આ છે, તમને આ ખબર પડી છે x માઇનસ એ ફેક્ટર હોય તો p એ 0 આવે. તો x માઇનસ 4 ફેક્ટર હતો ને તો p4 0 આવ્યો છે. આવું બધામાં થઈ જાય. સપોઝ અહીંયા મેં બીજું કોઈ એક્ઝામ્પલ લખું, 2x પ્લસ 10. જો હમણાં થોડુંક માઇનસ વાળું કર્યું હોય પ્લસ વાળું, આના ફેક્ટર કરે તો શું આવે? 2 કોમન લઈએ પહેલા, આયરું આ 2x અને આયરું આ 2 into 5 છે ને, હા આ મેં તમને એકવાર લખીને બતાવું, બાકી આપણે બધા સ્ટેપમાં નહીં લખું. કોમન શું નીકળે આમાં? 2 બ્રેકેટમાં x plus 5 x પ્લસ 5. તો આના પરથી શું ખબર પડે? x પ્લસ 5 ફેક્ટર હોય તો શું થાય? 2 બી ફેક્ટર ગણાય એટલે 5 ને છે ને ત્યાં લખવાનું ઉપર x ની જગ્યા પર, જો એકચ્યુઅલી અહીંયા x માઇનસ એ છે ને, જો અહીંયા પ્લસ એ હતો તો શું આવતું? તો પ્લસ કરતા આપણે આ બાજુ પ્લસ હતે ને, તો આ બાજુ માઇનસ થઈ જતે. જો આ બાજુથી આપણે પ્લસ કાઢી નાખીએ તો આ બાજુથી માઇનસ કાઢી નાખીએ. જો અહીંયા માઇનસ એ છે ને, તમારે આ ધ્યાન રાખવાનું છે, અહીંયા માઇનસ એ હોય તો અહીંયા પ્લસ એ, ને જો અહીંયા પ્લસ એ આવે તો આ બાજુ માઇનસ એ. તો આ આ પ્લસ 5 છે ને, હા તો આના પરથી p5 0 આવે કે p માઇનસ 5 0 આવે? p કરું તો જોઈએ છે. જો અહીંયા x અહીંયા માઇનસ 4 હતું, અહીંયા માઇનસ 4 હતું તો આપણે x ના બદલે પ્લસ 4 મૂક્યું. અહીંયા પ્લસ 5 છે ને, તો minus 5 તો માઇનસ 5 મૂકવાનું. એટલે ઇન શોર્ટ છે ને, મેં તમને આવું કહી દેમ કે જે બી ફેક્ટર હોય ને, x પ્લસ 5 નો ફેક્ટર હતો ને, તો આપણે x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 રાખી દેવું ને, x ની જે વેલ્યુ આવે ને, x ની વેલ્યુ કઈ આવે આના પરથી? પ્લસ 5 આ સાઈડ હોય તો માઇનસ 5, એટલે x ની વેલ્યુ આપણે એરિયા મૂકવાની. આમાં બી આપણે એવું જ કર્યું છે, x માઇનસ 4 ફેક્ટર હતો ને, તો x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 રાખ્યું ને, x ની વેલ્યુ કઈ આવે? 4. તે x ની વેલ્યુ 4 આમાં મૂકી તો 0 આવી. આમાં x ની વેલ્યુ -5 આવી છે તો -5 મૂકવું આપણે. તો કેવી રીતના લખ્યા? આવ્યું આ px હતું, તો 2 into -5 ને +10 એટલે
માઇનસ પ્લસ માઇનસ એટલે આવ્યા -10 + 10 0 થઈ જાય. એટલે આવ્યું આ થઈ ગયું છે. તો આવ્યું એક સમજાયું છે. હવે આ બીજું બી છે ને, આપણે કરતા કરતા ખબર પડી જાય. PS 0 હોય તો x - a નો ફેક્ટર આવશે જ. હવે પહેલા તમે આવ્યું લખી લો. આવતા જ લખજો તમે. આ 35 ને 7 વાળું લખવાનું કામ નહીં મળે. અને આપણે બે પોલિનોમિયલ સારું લખ્યું છે. એક આના સારું લખ્યું છે, એક આના સારું લખ્યું છે ને બીજું આના સારું લખ્યું છે. हमारे बाप का क्या कहता है कि व्हाट डज माय फादर्स गो इंग्लिश में. इंग्लिश में कहते तो अच्छा लगता है, गुजराती में अच्छा नहीं लगता है. व्हाट डज योर फादर्स गो इंग्लिश में अच्छा लगता है, लेकिन कोई ऐसा बोले तो तेरे बाप का क्या कहता है तो अच्छा नहीं लगता है. એ જ યાર પ્રોબ્લેમ છે. શું કરે હવે? મેં આવ્યું આ જરાક સ્ટેપ બાય સ્ટેપ થોડુંક લખી લેમ. હા સર, તો પેલું કેમ લખ્યું x માં? આ છે ને તમને જોઈને ખબર પડી જાય એટલા સારું મેં આવ્યું આવી રીતના લખ્યો છે. અહીંયા હું લખવાનું 2 × x પ્લસ 2 × 5 લખેલું હતું ને. હા હવે 2 કોમન લીધેલો હતો આપણે. આના પરથી ખબર પડે કે x + 5 ફેક્ટર છે. હા ને હવે નેક્સ્ટ સ્ટેપમાં -5 લખવાનું. -5 કેવી રીતે આવશે? કેમ? x + 5 = 0 રાખવાનું તો x ની વેલ્યુ -5. એટલે આના પરથી ખબર પડે. હા, જ્યારે કરવું ને ત્યારે લખવા પડે. તો p - 5 0 આવશે. એટલે આ જ વસ્તુ છે ને, મેં જે અહીંયા કર્યું છે ને તે જ સેમ દેખાય ને. હવે આવ્યું હા, પહેલા થોડુંક આ બાજુ લખેલું હતું, આ બાજુ લખેલું હતું, બધું ગમે તેમ લખેલું હતું. સાઇન ચેન્જ થયા. સાઇન ચેન્જ કરવા કરતા આવ્યું યાદ રાખવાનું. આવી રીતના સારું પડે. મને યાદ આવી ગયું. જો હવે આવ્યું જોઈ લો, જેવું આ છે ને તેવું જ આ છે. હા તો આમાં તમને થોડુંક ક્લિયર ખબર પડવાના ચાન્સ રહે. પહેલા વચ્ચે મેં 35 વાળું લખેલું હતું ને, એટલે પછી આવી રીતના લખેલું હતું. 2.3 નો ફર્સ્ટ ક્વેશ્ચન એના પર જ છે. હવે હા 2.3 કાઢો. સર ટ્રાય કરીએ.